આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર બીઆરસી ભવન દ્વારા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડના મેદાનમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું। લખતર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 69 દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આગામી તારીખ 14/1/2024ના રોજ મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે। મકર સંક્રાંતિ એટલે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે। શાસ્ત્રમાં મકર સંક્રાંતિના દિવસને દશેરા અખાત્રીજના દિવસની જેમ અતિ પવિત્ર દિવસ ગણવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાનું પણ અતિ મહત્વ છે। ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પતંગ ઉડાડવાનો આનંદ મળે તે માટે થઈ લખતર બીઆરસી ભવન કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી દ્વારા તેમના મનમાં વિચાર આવતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર તાલુકાની પ્રાથમિક શાળામાં નોંધાયેલ 69 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ દિવ્યાંગ બાળકોને પતંગને દોરી બીઆરસી ભવન દ્વારા આપવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન બીઆરસી કોઓર્ડિનેટર નિલેશભાઈ જોશી દ્વારા કરવામાં આવતા જિલ્લા ટીચર ટ્રેનર્સ દિનેશભાઈ સોલંકી, રણછોડભાઈ ચૌહાણ સહિત લખતર તાલુકાના તમામ સંગઠનના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, બીઆરસી ભવનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તેઓએ પણ વિદ્યાર્થીઓ સાથે પતંગ ચડાવી અને તેઓ દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ પણ આ અંગે ભાગ લઈ અને આનંદ અનુભવી રહ્યા હતા। તમામ દિવ્યાંગ બાળકો માટે બીઆરસી ભવન દ્વારા સુરુચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે દિવ્યાંગ બાળકો પણ સુરુચિ ભોજન કરી અને ધન્યતા અનુભવી રહ્યા હતા। બીઆરસી ભવન લખતર દ્વારા દિવ્યાંગ બાળકો કે જે સરકારી પ્રાથમિક શાળાઓમાં જુદી જુદી શાળાઓમાં અને 4 ક્લસ્ટરમાં થઈ લખતર તાલુકામાં 69 જેટલા દિવ્યાંગ બાળકો નોંધાયેલા છે। તે બાળકો અને તેમના વાલીઓનો સાથે મળી અને આજે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી। તેમજ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, બીઆરસી ભવનનો સ્ટાફ અને આમંત્રિત મહેમાનોને ભોજન કરાવી અને આજના દિવસને અમે ધન્યતા અનુભવીએ છીએ। કારણ કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સામાન્ય બાળકો કરતાં અલગ રીતે વિચારી અને આજના દિવસે એમને જોડી અને તેઓ આજે અમે જોયું કે મેદાન ઉપર આ બાળકોના મુખ ઉપર ખૂબ જ અલગ પ્રકારનો આનંદ છવાતો હતો। એ આનંદનું ધન્યતા અમે તમામ બીઆરસી ભવનના સ્ટાફે અનુભવી તેનો અમે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ। આ કાર્યક્રમમાં જિલ્લા ટીચર્સ ચેનલ કોઓર્ડિનેટર આદરણીય દિનેશભાઈ સોલંકી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને અમને પ્રોત્સાહિત કર્યા બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આજના દિવસને ખૂબ જ આનંદની સ્વરૂપે અમે ઉજવી રહ્યા છીએ। એ માટે તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ, તમામ વાલીઓ અને મારા તાલુકામાં કામ કરતા વિશિષ્ટ શિક્ષક રણછોડભાઈ, દિનેશભાઈ, મુકેશભાઈ અને હસમુખભાઈ દ્વારા આ વાલીઓ અને વિદ્યાર્થીઓને ભેગા કરવા માટેનો જે પ્રયત્ન કર્યો એ તમામ અભિનંદનને પાત્ર છે। ધન્યવાદ।